ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર મંદિરના પરિસરમાં 61 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। વિશાળ શિવજીની પ્રતિમા અંદર 12 જ્યોતિર્લિંગના ભક્તો દર્શન કરે છે। શ્રાવણના પવિત્ર માસમાં શિવ ભક્તો ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હો। પાવન પર્વે આજે અમે તમને દર્શન કરાવીશું વર્ષો જૂના પૌરાણિક શિવાલયના। જી હા, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામે આવેલું છે વર્ષો જૂનું શિવ મંદિર। આ મંદિર ગલતેશ્વર ધામ જય દ્વારકાધીશ મિત્રો, હર હર મહાદેવ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ને આજે આપણે આવી રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવ। એટલે મહાદેવનું મંદિર એટલે કે અહીં 61 ફૂટની પ્રતિમા છે ભગવાન શિવની। તો મિત્રો, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી લેજો। તો મિત્રો, અત્યારે આપણે ગલતેશ્વર મહાદેવ મંદિરે આપણે પહોંચી ગયા છીએ। અને ગલતેશ્વર મહાદેવ મંદિર કામરેજથી અંદાજે 14 થી 15 કિલોમીટર દૂરી પર આવેલું છે ને સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ટીંબા ગામે આવેલું છે। આ વર્ષો જૂનું ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે ને મંદિરના પરિસરમાં 61 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા છે ને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। વિશાળ શિવજીની પ્રતિમા અંદર 12 જ્યોતિર્લિંગના ભક્તો પણ દર્શન કરે છે ને શ્રાવણ પવિત્ર માસમાં શિવ ભક્તો ભારતના 12 જ્યોતિર્લિંગ દર્શન કર્યા હોય એવી અનુભૂતિ કરે છે ને આ મંદિરે આવીને શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જામે છે। શું છે આ મંદિરનો ઇતિહાસ? એ કામરેજ તાલુકાના ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો છે કે ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીને પ્રસન્ન કર્યા હતા અને પૃથ્વી પર પધારવા પ્રાર્થના કરી હતી, પરંતુ સૂર્યપુત્ર તાપી માતાનો પ્રભાવ જોઈ અને ગંગાજીએ પૃથ્વી પર પધારવાની ના પાડી ત્યારે શંકર ભગવાને નારદજીને તાપી માતાનું મહાત્મ્ય પવિત્રતા હરી લાવવા માટે પૃથ્વી પર મોકલ્યા હતા ને નારદજીએ પૃથ્વી પર આવી તપ અને પ્રાર્થના કરી ને તાપી માતાને પ્રસન્ન કર્યા। તાપી માતાએ પ્રસન્ન થઈ નારદજીને વરદાન માંગવા કહ્યું ત્યારે વરદાન રૂપે નારદજીએ તાપી માતાનો મહાત્મ્ય માંગ્યો। પછી હર્ષનું જે બિંદુ પડે છે ત્યાં ગલતેશ્વર મહાદેવ તાપી માતાજીએ નારદજીને વરદાન સ્વરૂપે પોતાનું મહાત્મ્ય તો આપ્યું, પરંતુ વરદાન મળતાની સાથે જ નારદજી ભયભીત થઈ ગયા અને તેમના શરીર પર સફેદ ડાઘ એટલે કુષ્ઠરોગ થયો। નારદજી પોતાના પિતા બ્રહ્માજી પાસે એ જ અવસ્થામાં ગયા, પણ બ્રહ્માજીએ નિશ્ચય બાળકને મોઢું જોવાની પણ ના પાડી દીધી ને સમાધિમાં લીન થઈ ગયા। નારદજીએ મનોમંથન પછી શંકર ભગવાન પાસે ગયા ને હકીકત જણાવી। શ્રી ભોળાનાથે નારદજીને ફરીથી તપ કરવા જણાવ્યું અને કહ્યું તાપી માતા દયાળુ છે એટલે અશ્વે પ્રસન્ન થશે। એટલે નારદજી તાપી તટે ગયા અને ગંગાજીનું તપ કરી ને ગંગા મૈયાને આહવાન આપ્યું। નારદજીના તપમાં પ્રભાવથી ગંગાજી પ્રગટ થયા ને તાપી માતા પ્રસન્ન થયા। પરિણામે નારદજી પણ રોગ મુક્ત થયા। ત્યારે રોગ મુક્ત થતાં હર્ષનું જે બિંદુ પડે છે તેનું બાણ બને છે અને ત્યાં ગલતેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવે છે। અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ભગવાન શિવજીની 61 ફૂટ લાંબી મૂર્તિ છે ને આપણને એમ લાગે છે કે ભગવાન સાક્ષાત આપણે સામા બેઠા છે। ગલતેશ્વર મહાદેવ મંદિર એક તીર્થ સ્થાન છે જ્યાં ત્રિવેણી નદી છે, નારદી ગંગા, ગોમતી ગંગા અને સૂર્યપુત્ર તાપી માતાનો સંગમ છે। એટલે જ આ તીર્થ સ્થાનનું મહત્વ પ્રયાગરાજ, નાસિક ને ત્રંબકેશ્વર જેવું માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે। અને અહીં કોઈ રોગના ભોગ બનેલા ભક્તો પણ મોટી સંખ્યામાં આવે છે। આ ત્રિવેણી નદીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે અને ભગવાન ગલતેશ્વર મહાદેવના દર્શન કરે ને મનુષ્ય પ્રાર્થના અને ભક્તિ કરે છે
તો ભક્ત ફરીવાર ગર્ભસ્થાનમાં આવતો નથી અને જન્માંતરમાં ફેરાથી મુક્ત બની અને મોક્ષ પ્રાપ્ત કરે છે. અહીં પિતૃદોષની પૂજા પણ ભક્તો કરાવે છે. અને કામરેજના ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનો ઘોડાપુર ઉમટે છે. ને તાપી નદીના કિનારે રમણીય વાતાવરણમાં આવેલા આ મંદિરે ભક્તોના મનને શાંતિ મળે છે. ને જેને લઈ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને અહીં મંદિરમાં બિરાજમાન ગલતેશ્વર મહાદેવની આરાધનામાં લીન થઈ જાય છે. ને એવું પણ કહેવાય છે કે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવાથી ભક્તોની જે મનોકામના હોય છે તે અહીં પૂર્ણ થાય છે. ને અહીં એવું માનવામાં આવે છે કે મહાસુદ પૂનમને દિવસે ને તાપી નદીમાં સ્નાન કરનાર ભક્તોને મહાપુણ્ય અર્જિત કરે છે. ને જ્યાં ગંગાજી અને તાપી માતાનું સંગમ થયું ત્યાં યોગ અને મોક્ષ આપનાર ગલતેશ્વર નામ શંકર ભગવાન પોતે જ બિરાજમાન છે. અને આ પવિત્ર સંગમ પર તુષાથી પીડિત મનુષ્ય એક ઘૂંટડો જલન પાલન કરે તો પાપોને ધ્યેય સાથે સૂર્યલોકમાં પ્રયાણ કરે છે. અને અહીં પિતૃદોષની પૂજા પણ ભક્તો કરાવે છે. ને કામરેજના ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ને તાપી નદીના કિનારે રમણીય વાતાવરણમાં આવેલા આ મંદિરે ભક્તોના મનને શાંતિ પણ મળે છે. જેને લઈ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને મંદિરમાં બિરાજમાન ગલતેશ્વર મહાદેવની આરાધનામાં લીન થાય. અને પણ એવું પણ કહેવામાં આવે છે કે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવાથી ભક્તોની જે મનોકામના હોય છે તે પૂર્ણ થાય છે. જેથી જ આ મંદિરમાં ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ને ગલતેશ્વર મહાદેવ મંદિરના તાપી નદીના તટ પર ત્રિવેણી નદીનો સંગમ હોવાથી અહીં પિતૃદોષની પણ પૂજા ભક્તો કરાવે છે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. અને મિત્રો જેથી કરીને અમારું પ્રોત્સાહન વધે તો અમે આવા અવનવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. ગલતેશ્વર મહાદેવ મંદિરે આવે છે. ગલતેશ્વર મહાદેવ કોઈ સેલ્ફી લેતા હોય છે. અને અહીંયા ભગવાનની 12 જ્યોતિર્લિંગ કહેવાય છે તે કે અહીં એક સાથે આપણને દર્શન થાય છે 12 જ્યોતિર્લિંગમાં. ને ખૂબ વિશાળમાં જગ્યામાં મંદિર આવેલું છે અને કામરેજથી 15 કિલોમીટર પર દૂરી આવેલું છે. ને આ સાક્ષાત આપણને એમ થાય કે શિવજી ભગવાન ભોળાનાથ આપણી સામે જ બેઠા છે. અને ભગવાન ભોળાનાથની પ્રતિમા 61 ફૂટ ઊંચી છે. અને અહીંયા પણ બાળકો માટેના ઝૂલા પણ છે. અહીંયા હરિહરનું પણ સાથ પણ પડે છે અને તાપી કિનારે પણ આવેલું છે. ને વિડીયોના અંતમાં બધા મિત્રોને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ને અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો.